પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ સર્જરી ઇમારતોને તેમજ ઘણા હાઉસિંગ આવાસના આવેલા મકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી। ત્યારે હરણી વિજયનગર ખાતે ઇન્દિરા આવાસ યોજના આવેલ છે। વરસાદ વરસતાની સાથે વરસાદને નિહાળવા નયનાબેન જાદવ ઉંમર વર્ષ આશરે 45 પોતાની બાલ્કનીમાં ઊભા રહ્યા હતા। ઇમારત જર્જરિત થવાના કારણે જે બાલ્કનીમાં ઊભા રહ્યા હતા તે બાલ્કની ધડાકાભેર નીચે પડતાની સાથે નયનાબેન જાદવ પણ જમીન પર પટકાતા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું। નયનાબેન નરેશભાઈ જાદવ શું ઘટના ઘટી? એટલે ગેલેરીમાં હતા ને ઉપરથી ગેલેરી પડી। એટલે શું જોવા માટે ઉભેલા? એ વરસાદ આવતો હશે એટલે બહાર નીકળ્યા હશે। કયા વિસ્તારમાંથી આવો છો? વિજયનગર હરણી રોડ એટલે ઉડાના મકાન એલમાં એલ એટલે મકાનો સાના છે? ઉડાના જ છે ને, ઇન્દિરા આવાસ યોજના એટલે વરસાદ જોવા નીકળ્યા હશે। બાલ્કની જ પડી? હા, બાલ્કની જ પડી। શું અત્યારે પરિસ્થિતિ શું છે? ડૉક્ટર સાહેબે થોડું ક્રિટિકલ કહી છે। ક્યાં વાગેલું છે? દાઢીમાં છે, અહીંયા આંખમાં છે અને હેમરેજનું કહી છે। સીટી સ્કેન કરાવીએ તો ખબર પડે।